નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વાત મારે કરવી છે ભેસાણ તાલુકાના અલગ અલગ ગામડાઓની। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ખેડૂતોને કંઈ આપી તો નથી શકી, પરંતુ ખેડૂતો સાથે કેવી છેતરપિંડી કરે છે। એમના જ કોઈ મળતિયાઓમાં સામેલ હોય તો જ આવી છેતરપિંડીઓ થાય। જે રીતે સરકારી મંડળીની અંદર ખેડૂતો સાથે જે છેતરપિંડી કરવામાં આવી છે, દોસ્તો એવું સાંભળવામાં આવ્યું છે કે ખેડૂતોને ખબર નથી અને એમના નામે કોઈ લોન લઈને વાપરે છે। વિચાર કરો તમે, આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતની અંદર સત્તામાં છે। ખેડૂતોને આપવાનું તો એક બાજુ રહ્યું, પરંતુ જ્યારે ખેડૂતો સાથે આવી ઘટનાઓ બને છે ત્યારે એમને ન્યાય અપાવવાની વાત તો એક સાઈડ રહી, એમને સારા મોઢે જવાબ પણ નથી આપતા આ લોકો, કારણ કે આ લોકોને ઘમંડ જ એટલું છે, અભિમાન જ એટલું છે। ત્યારે આ વાત જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના કાને પડી અને ગોપાલ ઇટાલિયા અને સમગ્ર આસપાસના ગામના ખેડૂતો સૌ સાથે મળીને સહકારી બેંકની અંદર ગયા અને ત્યાંના સીઈઓને રજૂઆત કરી કે જે અન્યાય ખેડૂતો સાથે થયો છે એ અન્યાયનું હવે શું, એને ક્યારે ન્યાય મળશે। આવી અનેક રજૂઆત સાથે ગોપાલ ઇટાલિયા કેવા ગુસ્સે છે, સૌથી પહેલા દોસ્તો આપણે ગોપાલ ઇટાલિયાએ જે રજૂઆત કરી છે એમને સાંભળીએ। તો સૌથી પહેલા તો સાહેબ તમારો આભાર કે તમે અહીંયા બધા ખેડૂતોને ઉભા રહેવા દઈ અને રજૂઆત સાંભળવાનો સમય આપ્યો એ બદલ આભાર। આ તમારા ધ્યાનમાં જ છે કે વાંદરવડ, નવી ધારી ગુંદાળી, જૂની ધારી ગુંદાળી, છોડવડી, મેંદપરા, માલીડા, પસવાડા, વાઘણિયા અને એ સિવાય અન્ય ગામોની અંદર જિલ્લા સહકારી બેંક જે છે એના અંતર્ગત આવતી મંડળીના મંત્રી અને વ્યવસ્થાપક કમિટીની મિલીભગતથી અને તાલુકા બેંકના કર્મચારીઓ અને જિલ્લા બેંકના કર્મચારીઓના મિલીભગતથી બધાએ ભેગા મળી અને ખેડૂતો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને ખેડૂતોના ખાતામાંથી અલગ અલગ પ્રકારે પૈસા ઉપાડી લીધા છે। જેમ કે આ બધા ગામના ખેડૂતોને હું રૂબરૂ જઈને ગામ દીઠ મળ્યો, આ બધા જ ગામમાં હું રૂબરૂ ગયો, ગામજનો સાથે મેં મીટિંગ કરી। સૌથી પહેલા તો કેટલાક ગામમાં મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવામાં આવ્યું છે, જે તો ખરેખર હાવ ખોટી જ વસ્તુ છે। જે માણસ જીવતો જ નથી એને લોન લેવાની અરજી જ કેમ આપી? તો એ ષડયંત્ર છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, બધાએ ટોળકીએ ભેગા મળીને ક્રાઇમ કરેલો છે। મૃતક વ્યક્તિના નામે લોન લઈ લેવામાં આવી છે। ભાઈ ઘડીક બહાર શાંતિ રાખો। 7/12 કેટલાક ગામમાં એવું છે કે જે વ્યક્તિનું 7/12 નામ જ નથી એના નામે ધિરાણ લઈ લેવામાં આવ્યું છે। કેટલાક ગામમાં એવી મને રજૂઆત મળી છે કે જે વ્યક્તિ મંડળીનો સભાસદ જ નથી વર્ષોથી એના નામે ધિરાણ ઉઠાવી લેવામાં આવ્યું છે। મોટાભાગના ગામડાની અંદર ઓવર ધિરાણ લઈ લીધું છે। તમને ખબર છે, મને ખબર છે, બધાને ખબર છે કે ડિસ્ટ્રિક્ટ બેંક જે છે એ શાખ નક્કી કરે છે, દરેક મંડળીની, દરેક ગામની એકર વાઇઝ હેક્ટર વાઇઝ શાખ બનાવે છે। જે ખેડૂતની જેટલી શાખ છે એટલા જ રૂપિયા એને મળવા પાત્ર છે। જે ખેડૂતની શાખ 3 લાખ છે એને ધિરાણ એના ખાતામાં 10 લાખનું શું કામ ઉપાડી લીધું? તો એમાં જિલ્લા સહકારી બેંકની મિલીભગત છે। તમે રૂપિયા લેઝરમાં ઉધાર્યા છે, રોજમેળમાં નાખ્યા છે, કેશરે કાઢ્યા છે, પ્રોસેસ 100 વખત થઈ છે। શાખ 3 લાખની છે એ ખેડૂતના ખાતામાંથી 10 લાખ, 12 લાખ, 8 લાખ કેવી રીતે ઉઠાવી લીધા? એ ખાલી મંડળીના મંત્રીની એકલાની ઓકાત નથી કે એટલું કરી શકે, એમાં બધા ભેગા હશે। બીજી વાત કે મૃતક વ્યક્તિના નામે ધિરાણ ઉઠાવી લીધું છે। હું વહેલા એકવાર ના આખી રજૂઆત કરી લઉં સાહેબ એક વખત। એટલે શું છે, બિલકુલ સાહેબ, હવાર હા સુધી અહીંયા જ છું, હું ક્યાંય જવાનું નથી। કઈ વાંધો નહીં, આપણે પૂરું કરી નાખશું સાહેબ, એમાં કોઈ પ્રશ્ન નથી। હું મારું હજુ પૂરું ક્યાં થયું છે? ના 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 જી જી, તમે જે એફઆઈઆર કરી, મંડળીઓના મંત્રીઓ છે, કમિટી મેમ્બર છે, કે પ્રમુખ છે, કે બેંકનો સ્ટાફ છે, બધા સામે એફઆઈઆર કરી છે, એ મેં વાંચી, બધી એફઆઈઆર મેં વાંચી, ચાર્જશીટ પણ મેં વાંચ્યા। જૂની ધારી ગુંદાળી ગામમાં બેસીને 300 પાના ચાર્જશીટ હું વાંચીને પછી અહીં તમારા સામે ઉભો, તો હું વકીલ છું પાછો, એટલે હું તમને હમણાં કાયદો શીખવાડીશ થોડી વાર પછી। ના ના, પણ હવે એ જે કર્યું છે ને, હું તમને કહું, મારી ક્યાં સાહેબ વાત પૂરી થઈ? માનની સાહેબ શ્રી,
કે મરેલા વ્યક્તિના નામે લોન લીધી છે, 7/12 નામ ન હોય એના નામે લોન લીધી છે, સભાસદ નથી એના નામે લોન લઈ લીધી છે, ઓવર ધિરાણ લીધું છે, અને પછી જ્યારે ખેડૂતોએ પૈસા બેંકને પાછા આપવા માટે મંડળીને આપ્યા, ખેડૂતો રોકડ વહીવટ જ કરે છે, ખેડૂતના હાથમાં જણસ વેચી એના રોકડા રૂપિયા આવે છે. મંડળીના અનેક જગ્યાએ મંત્રીઓએ યા તો ડુપ્લિકેટ દાખલા આપ્યા છે, પૈસા બેંકમાં જમા નથી કરાવ્યા, યા તો દાખલો આપી દીધો છે પણ પૈસા ખિસ્સામાં રાખી લીધા છે. એવું પણ અનેક જગ્યાએ થયું છે. ખેડૂતોએ પૈસા ભર્યા હોવા છતાંય ખેડૂતના ખાતામાં બોજો બોલે છે. તો મંત્રીએ કે વ્યવસ્થાપક કમિટીએ ડુપ્લિકેટ દાખલા આપ્યા અથવા દાખલો અસલ પણ પૈસા ખિસ્સામાં ગાળી દીધા, ખોટા બોજા પાડી દેવામાં આવ્યા છે. અમુક ખેડૂતના ખાતામાં 20-20 લાખ, 18-18 લાખ, 15-15 લાખનો બોજો છે. જે ખેડૂતની શાખ જ 10 લાખ નથી એના ખાતામાં 15 લાખનો બોજો ક્યાંથી આવ્યો? શાખ તો તમે નક્કી કરી છે, જિલ્લા સહકારી બેંક શાખ નક્કી કરે છે, ઈ શાખ પ્રમાણે મંડળી પૈસા ફાળવે છે, ઈ શાખ પ્રમાણે માંગણા પત્રક બને છે. માંગણા પત્રકમાં 15 લાખ લખી નહીં હોય કેમ કે શાખ નથી 15 લાખની. એ ખેડૂતના ખાતામાં 15 લાખ, 18 લાખ, 8 લાખ, 9 લાખના બોજા ક્યાંથી આવ્યા? તો મંડળીના વ્યક્તિઓએ હું એફઆઈઆર ઉપર આવું છું સાહેબ, હું વકીલ છું. તમે 2 મિનિટ તો મારી વાત સાંભળો સાહેબ, વિનંતી છે. હું એફઆઈઆર વાંચીને, તમે નહીં વાંચ્યો ને એટલી એફઆઈઆર ચાર્જશીટ બધું વાંચીને કમ્પ્લીટ થઈને જ આવ્યો છે. બીજું, ખોટા બોજા પાડવામાં આવ્યા છે. કેટલાક ગામોની અંદર મૂળ બ્લોકમાં તમારી બેંકે નોટિસ આપી છે, ત્રીજી પેઢીએ ભાઈઓ ભાગ પડી ગયો છે, પૈકી 1 પૈકી 2 થઈ ગયું છે, 56 પૈકી 1 અત્યારે ખાતેદાર છે, 56 પૈકી 2 ખાતેદાર છે. નોટિસ તમે આપી છે ખાતા નંબર 56માં, સર્વે નંબર 56માં નોટિસ આપી. કઈ હદે આ તંત્ર હાલે? તમને ખબર નથી કે આના ભાઈઓ ભાગ પડી ગયા છે 15 વર્ષ પહેલા, પૈકી 1 પૈકી 2 ભાઈઓના સેઢા નોખા થઈ ગયા છે. આ બેંક ભારતની છે કે પાકિસ્તાનની છે? આ બેંક કયા દેશની છે? એમ નહીં, આ બેંક પાકિસ્તાનની છે કે ભારત? પાકિસ્તાન. હું ભારતમાં હોઉં, તમને નથી ખબર કે ભારતમાં હું હાલે એટલે મારે પૂછવું પડ્યું. ખોટો સાહેબ, તમને ખબર નથી, ખેડૂતનો ખાતા નોખા થઈ ગઈ તમને ખબર નથી તો આ બેંક જ પાકિસ્તાનની હોય. હવે સાહેબ આગળની વાત, આગળની વાત હવે સાહેબ, હવે આગળની વાત કરું આપણે. અરે મારા સાહેબ, મંત્રી છે એ આપણને જવાબ ના આપે, એ મને જે માહિતી આપે એ મારે પ્રોસેસ કરવાની હોય, એટલે એ ગેપ આવ્યો છે એમાં ગેપ હતો એટલે આપણે. હા, હવે બીજું સાહેબ કે મૂળ બ્લોકમાં નોટિસ આપી છે જે ખોટું છે. ખોટી નોટિસો ગામડે ગામડે દઈ આવ્યા છે. જે ખેડૂત સભાસદ જ નથી એને એક સાહેબ, મને તમે બોલવા જ નહીં તો રજૂઆત, હું તમારી વાત અહીં સાંભળીશ. બીજું, અનેક ગામમાં ખેડૂતોએ મંડળીમાં એફડી કરાવેલી છે. આજે મંડળી ફડચામાં ગઈ, હવે કોઈ જવાબ આપતું નથી. કોઈ ખેડૂતના 12 લાખ, 15 લાખ, 20 લાખ, 30 લાખ લોહી પરસેવાની કમાણી મંડળીમાં એફડી કરાવી. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને એના મિલીભગતની કૌભાંડના કારણે ખેડૂતની એફડી ડૂબી ગઈ. ક્યાં પૈસા લેવા જવાના? તમે તો જવાબ આપતા નથી, કોઈ તાલુકા બેંક, જિલ્લા બેંક, કોઈ, કેમ કે આ તો બધા ભોળા પડે છે. એફડીઓ કરાવી, ખેડૂતને એમ થયું કે બચત થાય, રોકાણ થાય, તમને 2 પૈસાની એફડી ઉપર આવક થાય બેંકને. આજે મંડળી ફરચામ ગઈ, ક્યાં પૈસા લેવા જવાના એફડી ના? બીજી વાત કે આ બધી સમસ્યાના કારણે વારસાઈ થતી નથી, વેચાણ થતું નથી, ભાઈઓ ભાગ પડતા નથી, ખાતું નોખું કરવું નથી થતું, આવું બધું કરી નાખેલું છે. તો હવે તમારી મૂળ વાત ઉપર આવું, તમે એફઆઈઆર કરાવેલી છે, એ એફઆઈઆર મેં વાંચી, અને આ કૌભાંડ કઈ વાંદરવડમાં, ધારી ગુંદાળી, ભેસાણ પંથકમાં નહીં, તમારી બેંકે તમારા ડિરેક્ટરોએ ષડયંત્રના ભાગરૂપે ગીર ગઢડામાં આટલા જ કૌભાંડો કરેલા છે. શાણા વાક્યાની બધા ગામમાં હું મુલાકાત લઈ આવ્યો, ન્યાય ઓછા ઉતરેલા નથી ભાજપ વાળા. તમે એક વાતને સાંભળી લો કે એફઆઈઆર કરી, એફઆઈઆર ના ફરિયાદી બેંકનો માણસ ફરિયાદી છે. મેં વાંચી, ચાર્જશીટ વાંચ્યું. હું તમને કહું, 1 મિનિટ લાવો. આ ચાર્જશીટ છે. અમે કઈ જાણતા નથી ને બોલીએ છીએ એવી વાત નથી. આ બધું વાંચીને આ પાના પર નજર ફેરવીને વકીલ તરીકે કમ્પ્લીટ થઈને આવ્યો છે. ના ના, આ રહી ને, બધું છે, બધું છે, બધું છે, બધું. શાંતિ 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 સાંભળો. આમાં ક્યાં ઉતાવળ છે? તમે એફઆઈઆર કરાવી છે, પણ ઈ એફઆઈઆર માં આ રહ્યું ચાર્જશીટ નું પાનિયું, બરાબર? આ એફઆઈઆર છે, આ એનું ચાર્જશીટ નું પાનિયું છે, બરાબર? આ પાનિયામાં ફરિયાદી જે છે
એ દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ સાતા છે. એ તમારી બેંકના કોઈ કર્મચારી હશે, બરાબર. એણે જે ફરિયાદ આપી છે એ ફરિયાદ એણે એવી આપી છે કે ભાઈ બેંકના જૂની ધારી ગુંડાળી સેવા સહકારી મંડળીનું ધિરાણ એકાઉન્ટ જે છે, મંડળીનું ધિરાણ એકાઉન્ટ તમારી બેંકમાં છે અને એ મંડળીના વ્યવહાર જે છે એ રોહિતભાઈ અમરસેડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર આ લોકો ધિરાણ એકાઉન્ટનો વહીવટ કરતા હતા. આ આરોપીઓએ ભેગા મળી અને ખેડૂતોના ખોટા ધિરાણ ખાતા ઉભા કર્યા, આવું લખ્યું છે આમાં. અને કોઈ પણ જાતના કરજખત તથા જામીનના કાગળો લીધા વગર તેમના ધિરાણ લિસ્ટ બનાવી, ખોટા સરવૈયા બનાવી, રજૂ કરી, ખોટા હિસાબ બનાવી, ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી અને બેંકની સાથે ફ્રોડ કર્યું છે, એટલે કે તમારી હારે ફ્રોડ કર્યું. કોઈ મંડળીના મંત્રીની એવડી મોટી હેસિયત થઈ ગઈ, ખોટા કાગળનો થપ્પો લઈને તમારી પાસે 2 કરોડ રૂપિયા પડાવી ગયા, તો તમારો માણસ એમાં સામેલ નહીં હોય, તમારી મધ્યસ્થ બેંકનો માણસ ભેગો નહીં હોય. કેવી વાત કરો મંત્રી? 1 મિનિટ સાંભળો કરી. મંડળીના મંત્રી અને પ્રમુખે મિલીભગત કરી ખોટા કાગળ બનાવી કરજખત વગર બીજી ત્રીજી રીતે તમને માંગણા પત્રક મોકલી દીધું, ની પ્રમાણે રૂપિયા ઉઠાઈ લીધા. તો તમારી બેંક શું કરતી હતી અહીંયા? તમને ન ખબર પડી કે મંડળીના મંત્રીએ ખોટા કાગળ મોકલ્યા, તમે ક્રોસ વેરીફાઈ ન કર્યું? બેંકના એમ્પ્લોય વિરુદ્ધ પણ આમાં કેસ કરેલા છે આપણે. એમ્પ્લોયની ઓકાત નથી સાહેબ, આના ડિરેક્ટરો સામેલ છે એમ કહેવા માંગુ છું. ચેરમેન ને ભાગ ગયો છે. કેવી વાત કરો તમે? હું વકીલ છું, ખેડૂત થોડો છું. ચેરમેન ને પૈસા ગયેલા છે અને એક જગ્યાએ થયું હોય ને સાહેબ, એક જગ્યાએ થયું હોય ને તો કૌભાંડ કહેવાય. એક મિનિટ સાહેબ, એક મારા સાહેબ, હું 1 મિનિટ તમને પગે લાગુ સાહેબ, કઈ વાંધો નહીં, ભલે ખેડૂતોને લાગુ જ જોઈએ, બધાએ ખેડૂતોને પગે લાગવું જ જોઈએ, એમાં કઈ ના નથી સાહેબ. આ 4 તાલુકામાં કૌભાંડ થયું છે, ડિરેક્ટરો સુધી પૈસા ગયા છે આના. ભાઈ અમે કોઈ ખેડૂત માટે કામ નથી કરતા, બરોબર? તમારા હાટું કામ કરો. બધાનો બોલો, બધાનો બોલો. આ ભાઈ ને બોલવા દો. હું આ જુનાગઢ બેંક આવ્યો હતો, ક્યાં મારામાં ફ્રોડ થયો, કોઈ મને જવાબ નો દીધો ને કાઢી મૂક્યો હતો, બરોબર? શું કામ? અમારી પાસે કઈ હોય નહીં, અમારા લગ્ન ને બધું થઈ ગયું છે ને, એટલે અમે લાચાર છીએ, એટલું સમજી લો. ભાઈ, અરે હું કરું? એ ભાઈ મને રજૂઆત કરવા દો. સાંભળો, એક મિનિટ, અરે સાંભળો ભાઈ, સાંભળો સાહેબ 1 મિનિટ ઉભા રહ્યો. સાંભળો, તપાસ FIR થઈ ગઈ, FIR થઈ ગઈ. તમે બહુ સારું એહસાન કર્યું, પોલીસે ચાર્જશીટ કર્યું, પોલીસે અમારી ઉપર બહુ મોટું એહસાન કરી નાખ્યું, કોર્ટમાં તારીખ પડે છે, અદાલતનું એહસાન અમે માની લીધું. આ બધું થઈ ગયું. FIR માં તમે લખાયું કે આ ફ્રોડ મંત્રી અને મંડળીના વ્યવસ્થાપક કમિટીએ કર્યું છે, તો નોટિસ હું કામ મોકલી આ બધાને? શેની નોટિસો? મારી વાત ખોટી હોય ત્યાં ધ્યાન દોરજો, સાચી હોય ને સાંભળવાની. તમે લખાવી FIR કે મંત્રી અને વ્યવસ્થાપક કમિટીએ બૂચ માર્યું, તો નોટિસ આ બધાને શું કામ ઉઘરા? હા હાલો. હવે એની અંતર્ગત જે રજિસ્ટ્રાર જે છે, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની અંતર્ગત આપણે એમને જાણ કરી, આરબી ને જાણ કરી, આપણે નાબાર્ડ ને જાણ કરી કે આવી રીતે અહીંયા થયું છે, એટલે એની તપાસણી અધિકારી એને તપાસણી રિપોર્ટ સબમિટ કર્યો અને એમાં એને આપણને ક્લિયર લખીને આપ્યું છે કે આમાં જે ખેડૂતોને ભરવાના થાય છે પૈસા એ એને ભરવા પડે, એટલા માટે નોટિસ કરી. લઈ ગયા મંત્રીને ભરવાના ખેડૂતોએ? હું તમને હજી કહું છું, રજિસ્ટ્રાર છે ને, રજિસ્ટ્રાર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર જે ઓથોરાઇઝ પર્સન છે એને આપણને રિપોર્ટ આપેલો છે, એ રિપોર્ટમાં લખેલું છે ને એ જ પ્રમાણે બેંકે કામ. અને સાહેબ આમાં FIR માં તો તમે તમારા તરફથી એક મિનિટ સંજયભાઈ મને તમને નહીં ફાવવા દે, વકીલને બોલવા દો. મારું એમ કેવું છે કે તમે હવે બધું રજિસ્ટ્રાર ઉપર નાખો છો. એવું નથી. અમે રજિસ્ટ્રારને નથી ઓળખતા. ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર કર્મચારીની ભરતી થાય ને તો રજિસ્ટ્રારનો ભાગ હોય. અમે બધું જાણીએ, અમને બોલાવો નહીં, ભરતીઓ કેમ થાય છે ને કેમ કૌભાંડ, અમને બોલાવો નહીં સાહેબ. મૂળ રજૂઆત ઉપર પકડી રાખો, બધું ખુલી જાય વિડીયોની સામે, બધું ગામ જોઈ રહ્યું. અને કોઈ સાહેબ, કોઈ પાકિસ્તાન, કોઈ બાંગ્લાદેશ થી નથી આવ્યા અહીંયા, કોઈ બાંગ્લાદેશ થી, આ ભારતના નાગરિકો છે, આ ભારતના ખેડૂત છે સાહેબ, આને સાંભળવા પડે તમે. આ કોઈ બાંગ્લાદેશી નથી, બરાબર?
હા તો હું અરે મારા ભાઈ હવે 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 અરે ભાઈ વચ્ચે બોલશો તો હાંજ નહીં પૂરી સાંભળો સાંભળો ગુસ્સાભાઈ ક્યાં છે કાંઈ નહીં સાંભળો હવે આગળ 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 તમારે આમાં ખરેખર મંત્રી જો તમારા ગામમાં ફરે છે, અમને ખબર છે. અરે યાર તમે સાંભળશો નહીં તો રજૂઆત ગોપાલભાઈ બોલે એવા સાંભળ ગયા, બીજા કોઈ બોલતા નહીં. સાહેબ બોલે સાહેબ બોલો ગુસાભાઈ ભંડેરી એના હગા છે, જો એની ઉપર એને મંત્રી નથી મૂક્યા અને મંત્રી જે તે ગામમાં ફરે છે, તમે હજી એની ઉપર કાર્યવાહી અમે ક્યાં ના પડી અને અમે હજી મામલતદાર પાસેથી મિલકતની વિગતો માંગી છે કે આ જે મંત્રીઓ જે કમિટી મેમ્બર જે અમારા સ્ટાફ છે જેને ફ્રોડ કર્યો છે એની પ્રોપર્ટી ડિટેલ અમને આપો, અમે એની ઉપર ચેરમેન ની પ્રોપર્ટી ગોતો ને આ બધું પડ્યું છે ચેરમેન ને પ્રોપર્ટી બનાવી છે આમાંથી મંત્રી તો નાની માછલી છે તમે ચેરમેન ને પકડો માલ એને બનાવ્યો છે કેવી વાત કરો છો મંત્રી નાની માછલી છે સાહેબ નાનો પ્યાદો એની ઓકાત નથી 2 કરોડ નું કૌભાંડ કરવાની ડિરેક્ટરો ચેરમેન મળેલા હોય ને તો જ આવડું કૌભાંડ થાય અને એક ગામમાં નથી થયું સાહેબ 20 ગામમાં થયું છે ગીરગઢડામાં થયું તાલાળામાં થયું ભેસાણમાં થયું બધી જ જગ્યાએ જુનાગઢ બેંકમાંથી જ કેમ કૌભાંડ થયું સાહેબે તો પ્રયત્ન કરીને આ કૌભાંડો તમારા સાહેબે બહુ અહેસાન કર્યો ભાઈ તમારા સાહેબ ને પગે લાગીએ આ 67 વર્ષથી ચાલે છે ને કોઈ તમારા સાહેબ નો અહેસાન ખેડૂતો નહીં ભૂલે આ ભરાવી દીધા એમાં એવી ખોટી વાત ન કરો તો હા. 2 વર્ષથી કોઈ કૌભાંડ નથી ત્યાં બધા કૌભાંડ છે જૂના આયેલા આવે છે અને જૂના કૌભાંડ અમારા સાહેબે મહેનત કરીને બહાર કાઢેલા છે અને ખેડૂતોના તમારા સાહેબ ને ખેડૂતો ચરણ સ્પર્શ કરે છે એવું નથી, તમે અલગ એ સાહેબ હવે સાંભળો હવે મૂળ પોઈન્ટ ઉપર આવી જાય સાંભળો રજિસ્ટ્રાર તો રજિસ્ટ્રાર ની હું મળીને મારી રજૂઆત કરી દઈશ પહેલી વસ્તુ કે જે ખેડૂતોને મંત્રી કે પ્રમુખે ખોટા કાગળ ખોટા ધિરાણ ખત બનાવ્યા ખોટી અરજીઓ કરી ખોટું જે કઈ કરજ ખત બનાવ્યું છે અને એમ ધિરાણ મેળવ્યું છે કાયદામાં એક શબ્દ છે સાહેબ સુઓ મોટો તમે સાંભળ્યો છે સુઓ મોટો એટલે સામે ચાલીને સ્વયં સંચાલિત થઈને જાતે કરીને પગલા લેવા ધારો કે મારા ગામમાં કઈક ઘટના બને તો 2 વસ્તુ હોય કાં તો કોઈ બહારથી આવીને મારું ધ્યાન દોરે કાં હું સામે ચાલીને પ્રોસેસ ચાલુ કરી દઉં કે આ તો હાલે નહીં ભાઈ તમારી બેંકને ખબર પડી કે તમારી બેંક સાથે ફ્રોડ થયું છે ખોટું થયું છે અને આ ખેડૂતો આરે અન્યાય થયો તો એક સુઓ મોટો કાયદાનો શબ્દ છે સામે ચાલીને સ્વયં સંચાલિત થઈને તમારે પોતે પગલા લેવાના હતા હજુ તો ઈ તો થયું નથી એના જ ભાગરૂપે આપણે એફઆઈઆર કરાવેલી એના જ ભાગરૂપે આપણે મામલતદાર પાસેથી પ્રોપર્ટી ડિટેલ માંગેલી છે તમે ના પાડો છો પણ અમે તો કરેલું છે સાહેબ આ ચાર્જશીટ પડ્યું લ્યો ને આમાં હવે ગોતીને બતાવવા લ્યો ક્યાં છે ડિટેલ આ ચાર્જશીટ લ્યો તમે મને કાગળ લખી દો તમને લેખિતમાં રિપ્લાય આ રહ્યો સાહેબ હા આપવાનો જ છું સાંભળીને આપું જ છું હમણાં હા હા હવે સાંભળો સાહેબ કામ કર્યું છે ને બેંકે કે તમને જણાવશો બેંકે તો કર્યું જ છે ને આ બધું કર્યું છે એ ભાઈ પંખો પૂરું થઈ જાવ છે આમાં હાંજ હવે સાંભળો કે જે ખેડૂતના નામે મંત્રી કે પ્રમુખે બોગસ કરજ ખત બનાવીને ખોટી સહીઓ કરીને ઘણા ખેડૂત એવા છે એ અંગૂઠો મારે છે કરજ ખતમાં એની સહી છે તો એની કોઈ તપાસ જ નથી થઈ પોલીસ એટલે એના ઉપર જ આપ તમને કહું છું કે એના ઉપર તો બેંકના સ્ટાફ ઉપર એફઆઈઆર કરીને એને રિમૂવ કરી દીધા એને કાઢી મૂક્યા છે બેંકના સ્ટાફને નથી મૂક્યા સાહેબ આ કરજ ખત છે બરાબર આ સહી વગરના કરજ ખતો પૈસા ઉપાડી લીધા લ્યો સહી વગરના કરજ ખત ઉપર તમારી બેંકે કરજ કેમ આપ્યું આમાં કોઈની સહી નથી લ્યો આ કરજ આપ્યું કેવી રીતે તમારી બેંકે તો આમાં તમારી બેંકમાં માણસ સામેલ નહીં હોય સાહેબ માણસને ઉપર પગલા લીધા છે પણ એ તો સાહેબ પ્યાદાઓ ઉપર લીધા છે મોટા માછલા ઘરે બેઠા છે એમ રજૂઆત છે અમારી સાહેબ તો યાદો કહે ને કે મહેનત કર્યું એવું કાં નથી કીધું નો કે ને એને કીધું પછી લઈ લે 6 મહિના આની પર તમે કહો છો સારું સાહેબ 2 મિનિટ ઉભા રહો સાહેબ હવે આ રજૂઆત પૂરી થવા દો એ ભાઈ બોલો કે જે ખેડૂતના નામે ખોટા કરજ ખત બોગસ કરજ ખત આવા સહીઓ વગરના કરજ ખત કર્યા છે ઈ ખેડૂતને નામે તમે જે નોટિસો આપી છે વારંવાર વચ્ચે થોડીક બંધ કરી દીધી અમુકે ન લીધી એટલે અમુકને 2 વખત મોકલી પેલા તો એ નોટિસો આપીને ખેડૂતોને ધમકાવવાનું બંધ કરી દો અને નોટિસ પાછી ખેંચી લો બધા નવી નોટિસ મોકલો તમારે કઈ લેવા દેવાનું રહેતું તમને ખબર છે બોગસ કરજ ખત છે તમે તમારા રેકર્ડમાં ચેક કરી લો અને જેના બોગસ કરજ ખત છે એ ખેડૂતો નવી નોટિસ આપી દો ભાઈ ઓકે પૂરું થઈ ગયું તમારે કઈ આમાં લેવા દેવા નથી પહેલી મુદ્દાની રજૂઆત એમાં એ તો કોર્ટ મેટર છે એટલે કોર્ટ કેસે એમ કરશું બેંક પોતે નિર્ણય ના લે કે હું તમને ન કહું કે તમે છો ગુનેગાર કે નહીં એ તો કોર્ટ નક્કી કરીને કહી આપણને કે આ ગુનેગાર છે એના પૈસા લેવાના છે એના પૈસા ન લેવાના છે કોર્ટ કે એ પ્રમાણે આપણે કરી ના હું વકીલ બોલશે ને ઘડી ખબર સાંભળો હા બોલો હા બોલો છઠ્ઠા મહિનામાં આમાં લખેલું છે હા શું લખેલું છે છઠ્ઠા મહિનામાં કેસીસી ધિરાણું કર્યું તો આ કયો મહિનો છે 7મો મહિનો આ જીસીસી 11 તારીખ 2024 બરાબર હમ અને આ છઠ્ઠા મહિનાનું કેસીસી ધિરાણ
31/5/2023 હા 2,60,000 હા. પૈસા જ નથી ઉપાડ્યા 2,60,000 પૈસા ઉપાડી લીધા છઠ્ઠા મહિનામાં અને 2,60,000 નાખ્યા શું કામ? હા નાખ્યા હું કામ? નાખ્યા એના બેંકમાં કોઈ મેસેજ કર્યો તો નથી આપ્યો પાછા પણ ઉપાડી તમે તમે કોઈ બે message નથી આવ્યો. તમે 2,60,000 નું કરજ ખત તો નથી ભર્યું ને? નહીં. તો ક્યાંથી 2,60,000 નાખ્યા આના નાખ્યા ખાતામાં? કેમ? શું કામ નાખ્યા? અને પાછું GCC સાંભળો મારી વાત સાંભળો પાછું GCC એને ઉપાડ્યું હમ. 11/7/2023 GCC બરાબર એના બેને 60 ઉપર લીધા એને ઉપાડી પાછા મારા ખાતામાં નાખ્યા મને મેસેજ તો દેવો જોઈએ કે ન દેવો હા, બરાબર છે. મેસેજ નથી આપ્યો બરાબર છે. પાછા એને ઉપાડ્યા બરાબર છે. મેસેજ દેવો જોઈએ કે ન દેવો નથી આપ્યો એને બોલવા દો. આ ઉપાડ્યા, મેસેજ નથી આપ્યા. હવે હવે રજૂઆત હવે સાંભળો, ઈ કે એ સાહેબને હવે ભાઈ ઉભા રહો. એને બધી ખબર હોય. છેલ્લી વાત. હા, હા. ઓકે, હા. હા. એ મુજબ આપણે ગયે વર્ષથી સાતપત્રક છે ને અમે ઓનલાઈન સિસ્ટમ આખી ડેવલપ કરી છે. હા. સાહેબે કીધું કે ઓનલાઈન કરો કોઈ ખેડૂત તારે ખોટું નહીં થવું જોઈએ એટલા માટે ઓનલાઈન તમે કોઈ પણ મંડળીમાં પૂછી લેજો અત્યારે હમ. અમારી મંડળીમાં થઈ ગયું છે ને પછી હું સ્ટેપ લીધા બેંકે હમ. તો ઓનલાઈન સાતપત્રક મુકાવી છે અને અખબારને આધાર કાર્ડ નંબર ની હારે તમારો મોબાઈલ નંબર એક મિનિટ હા. સાંભળી લો. ઓનલાઈન એટલે વેબસાઇટ ઉપર એમ ખાલી પૂછું. ના, હારું. ના, વેબસાઇટ ઉપર નહીં હા. સાહેબ. ઈ મંત્રીની આખી સિસ્ટમ છે જે મંડળીઓમાં જે સિસ્ટમ છે એ પ્રમાણે ઓનલાઈન આપણે સાતપત્રક ભરીને આપે એમાં તમારું પ્રોપર હશે તો જ એટલું જ ધિરાણ તમને થશે એટલે વધારે સાતપત્રકનો જે મુદ્દો છે એ નીકળી જાય. બીજી વસ્તુ આ બધા ખેડૂતોને આપણે તો હું પૂછવા માંગુ છું ગુજરાતના મુખ્યમંત્રીને કે ખેડૂતોના ખાતામાં લોનો લેવાઈ જાય છે કોઈ બીજો વાપરે છે અને ભરે છે બિચારો ખેડૂત. આ બધી જ વાતની તમને ખબર જ હોય, તમે કઈ અંજાન ન હો આ વાતોથી, છતાંય આ ખેડૂતોને ન્યાય કેમ નથી મળતો? કોણ એમના પૈસાઓ વાપરે છે? છે જવાબ તમારી પાસે? નથી ને? તો વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું, ભેસાણ તાલુકાની જનતાને કહેવા માંગુ છું કે જાગૃત બનો, ખેડૂતોનો અવાજ બનો. એક વખત ખેડૂતો પોતાનું માથું ઊંચું લઈને ચાલી શકે એ માટે ગોપાલ ઇટાલિયાને જબરજસ્ત વોટોથી જીતાવો અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને મુંહતોડ જવાબ આપો. દોસ્તો, વિડીયો વધુમાં વધુ શેર કરજો અને તમારું આ વિડીયો બાબતે શું કહેવું છે અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.